ભુજ તાલુકાના ધાણેટી ગામ સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ સાધુ સંતોના આશીર્વચન સાથે થયો હતો। પ્રારંભિક સત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વિસ્તારોમાંથી આવેલા મહંતો અને સંતોએ ધાણેટી ગામ સાથેના તેમના પ્રાચીન અને અતૂટ સંબંધની યાદ તાજી કરી હતી। સંતોએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય અને ધાણેટી ગામનો સંબંધ શતાબ્દીઓથી સંસ્કાર, સેવા, અધ્યાત્મ સાથે જોડાયેલો છે। જ્યારે રામકૃષ્ણ મિશનના પૂજ્ય સંતોએ પોતાના સંબોધનમાં ભૂકંપ દરમિયાન પાતાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્વારથી માંડી રામકૃષ્ણ નગર, વિવેકાનંદ સ્કૂલ સહિતના અનેક કાર્યોમાં મિશનની સતત સેવા યાદ અપાવી હતી। સવારના સત્રોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, રામકૃષ્ણ મિશનના જગદીશ મહારાજ, મહામંડલેશ્વર, મૂળજી રાજા કાપડી, દયારામ દાદા કાપડી, ગઢસીસાના ચંદુમા, સુતીશ્વર દાસજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તેજાભાઈ કાનગડ, કચ્છ આહિર મંડળના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બપોર બાદના સત્રમાં લોક કલાકાર લાખણસિંહ ગઢવી, મોરારદાન ગઢવી અને પિયુષ મહારાજે પ્રેરક સંતવાણી રજૂ કરી હતી। આ દરમિયાન ધાણેટી ગામનો પ્રાચીન ઇતિહાસ, પાતાળેશ્વર મહાદેવની પ્રાગટ્ય કથા તેમજ સાંસ્કૃતિક વારસાનો વિસ્તૃત ઉલ્લેખ કરી ઉપસ્થિત શ્રોતાઓને ગામની ધરોહરની ઝાંખી કરાવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે પધારેલા સાધુ સંતો તેમજ વક્તાઓએ સનાતન સંસ્કૃતિના સંવર્ધન અને જતનના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શિવોત્સવ જેવા ધર્મલક્ષી આયોજનો સમાજની સાથે નવી પેઢીને પણ ધર્મ પ્રત્યે પ્રેરણા પૂરી પાડે છે। આ ધર્મ કાર્યને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ દાતાઓને આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા હતા। સવારના સત્રમાં સંગીતના તાલે વાજતે ગાતે નીકળેલી શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી વળી હતી। શિવ પરિવારની મૂર્તિઓને ખાસ તૈયાર કરાયેલ રથમાં સજ્જ કરવામાં આવી હતી। આ દરમિયાન સમગ્ર ગામની ચારે બાજુ દૂધની ધારાવાહી પ્રવાહિત કરીને પવિત્રતાનો માહોલ સર્જાયો હતો। ગામના વિવિધ સમાજના ભાઈ બહેનો પોતાના પરંપરાગત પહેરવેશમાં આ નગર યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ વિશાળ શિવલિંગ રહ્યું હતું। યાત્રા દરમિયાન ડ્રોન દ્વારા આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવતા આખો માહોલ દિવ્ય બની ગયો હતો। પરંપરાગત વેશભૂષામાં સજ્જ બહેનો તેમજ કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકારો દ્વારા આહિરાણી મહારાસની ભવ્ય પ્રતિકૃતિ રજૂ થઈ હતી। મહોત્સવમાં રામકૃષ્ણ મિશન, સ્વામિનારાયણ સંસ્થા સહિત કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના સાધુ સંતો, સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આજના કાર્યક્રમને શું કહેશો? ભુજ તાલુકાના ધાણેટી ગામે પાતાળેશ્વર મહાદેવના જીર્ણોદ્ધારના પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું છે। સાથે ગઢસીસાથી ચંદુવામાં માતાજી પણ ઉપસ્થિત રહ્યા, અનેક સંતો મહંતો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આપણે હું ધાણેટી ગામના સૌ સહયોગી દાતાઓ, મેન દાતાશ્રી મારી સાથે બેઠા છે અને સૌ સહયોગી દાતાઓને પણ ખૂબ અભિનંદન આપું છું કે આવું મંદિર, બહુ સરસ મંદિરનું નિર્માણ કર્યું। એની અંદર જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ કચ્છના પથ્થરનો ઉપયોગ કરી અને મોટું મંદિરનું નિર્માણ કર્યું છે। આખું સંપૂર્ણ ગામ 3 દિવસ સુધી અહીં આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાના છે। મિત્રો, આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું, વર્તમાન સમયમાં સંસ્કૃતિ અને સંસ્કારથી વંચિત રહેલ શિક્ષણ મેળવેલા અનેક જગ્યાએ કોમેન્ટો આપણે જોઈશું કે આ બધા પૈસા મંદિરોની અંદર ન ઉપયોગ કરવા જોઈએ, આરોગ્ય અને શિક્ષણની અંદર કરવા જોઈએ। આપના માધ્યમથી કહેવા માગું છું મિત્રોને કે મિત્રો, આજથી 1000-1500 વર્ષ પહેલાં જો આપણા પૂર્વજોએ આ વિચાર કર્યો હોત અને કદાચ મંદિરના નિર્માણો બંધ કરી દીધા હોત અથવા આપણા સનાતન ધર્મના જે પણ ઉત્સવો છે એ બંધ કરી દીધા હોત તો આજ આપણાના માતાજી, ભગવાન, યજ્ઞો, કથા એનું કાંઈ પણ ખ્યાલ ન પડત। તો સૌ સંતો મહંતોના આશીર્વાદ, એમના પ્રેરણાથી અને સૌ દાતાઓના સહયોગથી અત્યારે મંદિરનું નિર્માણ થતા રહેશે। એટલે આપણો કાયમ માટે આપણો સનાતન ધર્મ ટકી રહે એવું ભગીરથ કામ જ્યારે અહીંયા દાતાઓ દ્વારા ધાણેટી મુકામ કરી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું। આ પ્રતિષ્ઠામાં આવ્યો છે કે આપણે ધાણેટી ગામની અંદર પાતાળેશ્વર મહાદેવ સાક્ષાત શંભુ પ્રગટ કરશું અને રવા બાપા જે મારા દાદા છે એને ત્યાં 40 વર્ષ ત્યાં તપસ્યા કરી હતી। પોતે બાપા પગે જાય અહીંયાથી રત્નાલ, ત્યાંથી બીલીપત્ર લઈ આવે। સજીન જમાનામાં શું કાંઈ હતો નહીં સાધની, તો દાદા ત્યાં રહેતા અને સવારમાં બીલીપત્ર લઈ આવે, બીલીપત્ર લઈને પાછી બાપાને ચડાવે, અભિષેક કરે અને તેથી ગામની સંખ્યા બહુ ઓછી હતી। દાદા ત્યાં જ રહેતા। પછી દાદા ભગવાનના ગામમાં ગયા, રાણા બાપા સેવા કરતા બાપાને। રાણા બાપાએ 2011ની અંદર મારી આંગળી પકડી આવી, એ બેટા તું ભગવાનનું ભક્તિ કરજી
એટલે બાપાએ મને રસ્તો બતાવ્યો, મારા ગુરુ છે રાણા બાપા. અને હું 2008થી મંદિરે જાઉં છું. મારું ડેલી સર્વિસ 3 વાર ઉઠવાનું છે, 3:30 દાદા કરી લઉં, 7 વાર ઘરે પહોંચું. અને એક જ પ્રાર્થના કરું, મહાદેવ મારા ગામની અંદર શાંતિ આપે. મંદિરની અમારો સંકલ્પ હતો 70 લાખ રૂપિયાનું કામ, તો આપણે 70 લાખનું મંદિર બનાવશું. પણ કુદરતની કૃપા મને ખબર નથી પડતી કે આ મંદિર 7 કરોડે પહોંચશે. મહાદેવની અસીમ કૃપા થઈ. ધીરે 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 પથ્થર લેવા હતા, પહેલે રાજસ્થાન ગયા. રાજસ્થાનના પથ્થર અમને ન પડે સારું કે હાલો ખાવડામાં જાય. ખાવડામાં મેં પથ્થર લીધું, નક્કી કર્યું છે. સારો પથ્થર અમને બાપુએ આપ્યું, બહુ સારો પથ્થર આપ્યું. એ પથ્થર આવીને આજે 4.5 વર્ષ થયા પૂરા મંદિરમાં. પથ્થર ઘડાઈ ગયો, તેના પાછળ 23 મહિના અમને મંદિર નિર્માણ કરવામાં પાયામાં અત્યાર સુધી 23 મહિના થયા પૂરા. એટલે મંદિર હું તો દાદાને એવું માનું છું કે ધાણેટી ગામના હર વ્યક્તિને અભિષેક કરવા ડેલી જવું જોઈએ. હવે મંદિરમાં એટલી જગ્યાએ તમે 7 વ્યક્તિ અંદર મંદિર બેસી શકશો. 3 દિવસ જે મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આજ 3 દિવસનો પ્રસંગ છે. આજે પહેલો દિવસ હતો, પ્રથમ દિવસ હતો. પ્રથમ દિવસ પ્રથમ સત્ર પૂરું છે. આવા 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ છે ધાણેટીમાં. જે મહાદેવની વાત કરતા હતા, કરણભાઈ જે વાત કરી, સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે ધાણેટીમાં. તો 500થી 450-500 વર્ષ જૂના આનો સંભળાય છે. બાકી તો આનો તો ઓથેન્ટિક અમારી પાસે પુરાવા નથી, તો 400-450 વર્ષ જૂનો શિવલિંગનો છે. 3 દિવસના કાર્યક્રમમાંથી આજે પહેલો દિવસ હતો. આમ આવતીકાલે પણ સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ છે. ત્રીજા દિવસે મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે, ભગવાનની સ્થાપના છે. ત્રીજા દિવસે અને ત્રીજા દિવસે મહારાષ્ટ્રનો પણ કાર્યક્રમ છે. વાત કરીએ તો મહાદેવ વિશે ભાઈની જેમ શ્રદ્ધા, ગામ આખાને બહુ શ્રદ્ધા. અમારા કરમણભાઈ રાણા બાપાની અખૂટ શ્રદ્ધા છે ભોળાનાથ પ્રત્યે. એમાં આ ગામ 3 દિવસનો બહુ ભવ્ય પ્રસંગ ઉજવવા જઈ રહ્યું છે. તો આપના માધ્યમથી હું પણ સૌને આગ્રહ કરું છું કે જેના સુધી આ અવાજ પહોંચે આપના માધ્યમથી, એ સૌને વિનંતી છે કે આપ પણ આવો અને મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ મેળવો. ધાણેટી મંદિરના પાતાળેશ્વર મહાદેવના પૂજારી છું. વર્ષોથી અમારા 10 દાદાનો પરિવાર છે. અમે 10 દાદાના 12 મહિને અષાઢી બીજથી અષાઢી બીજ વારા બદલે છે. એટલે અમે એને આ કર્મણભાઈનો સંકલ્પ હતો. અમે 2019માં સેવામાં ભેગા હતા અને અમારા કર્મણભાઈનો સંકલ્પ હતો કે આ મંદિર આપણો મોટો બને. કારણ કે અમે 2 જણા બેસતા, અંદર એકબીજાના ગુદા ઉપર ગુદો રાખીને બેસતા, એટલો મંદિર નાનો હતો. અને ભાઈનો સંકલ્પ હતો અને રાણા બાપાનો પણ બહુ મોટો સંકલ્પ હતો. અને રાણા બાપાની દયાથી અને મંદિરનો બધો સંચાલન રાણા બાપા જ કરતા. જે તે વખતેથી રવા બાપા એક્સપાયર થઈ ગયા, એના પછી રાણા બાપાએ બધું સંભાળ્યું. રાણા બાપા પછી અમારા કર્મણભાઈએ શિવ મંદિર સંભાળ્યું છે. બાકી દાદાની અમારા બધા પૂજારી પરિવારમાંથી બહુ એકદમ કૃપા છે. અને બધા અત્યારે સારા એવા દાદાને માને છે. દાદાના બહુ આશીર્વાદ છે. આ પાતાળેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર જે 3 દિવસીય પ્રોગ્રામ છે, તેમાં આ મંદિર રાણા બાપા, કરમણભાઈ તથા સર્વે ગામજનોના આશીર્વાદથી આ બહુ ભવ્ય મંદિર બન્યું છે. 3 દિવસનો સારો એવો પ્રોગ્રામ છે. બધા ભાવિ ભક્તો ત્યાં આવે છે. આ મારા દાદાથી હાલી આવે છે. મારા દાદા પહેલાં મંદિરની પૂજા કરતા. આ મંદિર પછી એના પછી રાણા બાપા આવ્યા, રાણા બાપા પછી કરમણભાઈ અત્યારે બધું સંભાળે છે. બહુ સારો છે મંદિરનો પ્રોગ્રામ. ગામજનોની બધો સાથ સહકાર સારો છે. અમારે મંદિર બનાવવાનો હતો, એમને 6 વર્ષ ભલે